ઓનલાઈન શોપિંગ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ આજકાલ બહુ જ ઇઝી થઈ ગયું છે, પરંતુ હાલના સમયમાં લાલચ રાખવા જેવું નથી. જો કોઈ વ્યક્તિ અજાણી લિંક પર ક્લિક કરે છે અથવા પાસવર્ડ કે ઓટીપીની આપ-લે કરે છે તો સાયબર ગઠિયાઓ ટાપીને જ બેઠા છે શિકાર કરવા માટે. ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ સેલે આવા જ સાયબર ગઠિયાઓને ઝડપી લીધા છે. ગુજરાતના પોલીસ વડાની સૂચના બાદ તમામ જિલ્લાઓમાં સાયબર ગઠિયાઓ પર કાયદાનું ગાળિયો કસવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત કડક કાર્યવાહી કરી. ભરૂચમાં 4 સાયબર ગુના હેઠળ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ શાતીર આરોપીઓ કેટલાક ગરીબ લોકોની પાસેથી બેંક એકાઉન્ટ ભાડે રખાવી લેતા હતા. આ ગઠિયાઓ સાયબર ફ્રોડની મોટી રકમ વિવિધ એકાઉન્ટમાં જમા કરાવતા હતા. આ આરોપીઓએ ત્વરિત લોન આપવાના નામે પણ છેતરપિંડી કરી હતી. ભરૂચ જિલ્લાના અંદાજે 17 લોકો સાથે લોન લેવાના નામે 5 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવતી હતી. ભરૂચ જિલ્લાની સાયબર ક્રાઇમ શાખાએ મુખ્ય આરોપી નિમેશ વાળંદની ધરપકડ કરી છે. આપણે ભરૂચ જિલ્લાની અંદર 4 ટોટલ ગુના દાખલ કરવામાં આવે છે. જે 4 ગુનાની અંદર જોવા જઈએ તો આપણે ટોટલ 9 આરોપીઓ જે છે તે અટક કરવામાં આવેલ છે અને જેમાંથી તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. જેની અંદર મુખ્ય 2 પ્રકારની એમઓ જોવા મળે છે. એક એમઓ એવી રીતના હોય છે કે અહીંયાના લોકલ નાગરિકો કે જે પોતાનું બેંક એકાઉન્ટ જે છે તે કમિશન કે ભાડું જે મળશે જેની લાલચને આધારે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપે છે. જે બેંક એકાઉન્ટની અંદર અન્ય બહારના રાજ્યોમાંથી કે વિદેશમાંથી ફ્રોડના નાણાં તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને તે એકાઉન્ટ હોલ્ડર જે છે તે પોતાના જ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી અને જે સાયબર ફ્રોડનો કરી રહ્યા હોય છે તે ટીમને તે પૈસા આપી દેવામાં આવે છે. આમ 3 ટીમ દ્વારા એક મેળાપીપણું કરી અને એક ગુનો આચરવામાં આવે છે અને જેનો ભોગ સામાન્ય નાગરિકો બનતા હોય છે. એટલે આ પ્રકારના 3 આરોપીઓને પકડી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ગુજરાતમાં વરિષ્ઠ નાગરિકોને અજાણ્યા ભેજાબાજો સાયબર ફ્રોડનો શિકાર કરતા હોય છે. ઓનલાઈન ખરીદી કે ડિજિટલ અરેસ્ટના બહાને ભરૂચના એક ફરિયાદીએ 1 કરોડ 90 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. આ ભેજાબાજોએ સાયબર ફ્રોડના રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. આ ભેજાબાજોએ 5000થી વધારે એકાઉન્ટ ઓપરેટ કર્યા હતા. સુરતના દિવેશ, કિશન ધડુક, પ્રશાંત વઘાસિયા અને ઋષભ સતાશિયા ઝડપાઈ જતા 4 દિવસના રિમાન્ડ મેળવીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મુખ્ય આરોપી જે છે દિવેશ ઉર્ફે દીવો જે સુરતના રહેવાસી છે. બીજા આરોપીનું નામ છે કિશન શરદભાઈ ધડુક. ત્રીજા આરોપી છે પ્રશાંતભાઈ કાનજીભાઈ વઘાસિયા. ચોથા છે ઋષભ હર્ષોકલાલ સતાશિયા. આમ આ 4 આરોપીઓ જે છે કે જે મુખ્ય કોર્પોરેટ બેંક એકાઉન્ટ ખોલાવે છે અને બેંક એકાઉન્ટની અંદર મોટું ટ્રાન્ઝેક્શન લઈ અને સાયબર ફ્રોડ આચરે છે. સમગ્ર ઇન્વેસ્ટમેન્ટ જે છે કે જે ફરિયાદીએ આમાં ટોટલ 1 કરોડ અને 10 લાખ જેટલી મોટી રકમ ગુમાવેલી છે. પરંતુ પોલીસને એક એવી સફળતા મળે છે કે જેમાં ટોટલ 30 લાખ જેટલી રકમ ફ્રીઝ થઈ જાય છે અને જે ભોગ બનનારને પાછી આપવામાં કાર્યવાહી ચાલુ છે. આ ઉપરાંત આપણે જોવા જઈએ તો 1 કરોડ અને 10 લાખ જેટલી મોટી રકમ છે તે જુદા જુદા 5117 જેટલા બેંક એકાઉન્ટનો યુઝ કરી અને આ રકમને જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને ટ્રાન્ઝેક્શન જે છે તો ટોટલ 9427 અને ટોટલ બેંકના લેયર જોવા જઈએ તો 14 જેટલા લેયરની અંદર આ સમગ્ર માતબર રકમ જે છે તે ડિસ્ટ્રીબ્યુટ થઈ અને નાની રકમ અલગ અલગ અનેક પ્રકારના 5117 જેટલા એકાઉન્ટમાં ફાળવણી થઈ જાય છે. આ રીતના જોવા જઈએ તો આરોપીઓ જે છે તે તમામ નાણાં પોતાની પાસે મેળવી લે છે. હાલ પોલીસે 4 આરોપીઓને અટક કરેલ છે, તેમના રિમાન્ડ પણ મેળવેલા છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. ભરૂચ સાયબર ક્રાઇમે ઝડપી પાડેલા ગઠિયાઓએ 5000થી વધારે બેંક એકાઉન્ટ ઓપરેટ કરતા હતા. આંતરરાજ્ય સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવતા ગુનેગારોએ વધુ કેટલી રકમની ઠગાઈ આચરી અને કોને શિકાર બનાવ્યા તેની તપાસ ચાલી રહી છે. હાઈટેક યુગમાં લોકો ઓનલાઈન ખરીદી કરવાની સાથે જ
રૂપિયાની હેરાફેરી કરતા હોવાથી આસાનીથી ઠગબાજોનો શિકાર બનતા જાય છે. ભરૂચ જિલ્લા પોલીસે સામાન્ય લોકોને અજાણી એપ, લોન ઓફર અથવા શંકાસ્પદ વ્યક્તિ દ્વારા આપવામાં આવતી લાલચો સામે સાવધાન રહેવાની અપીલ કરી છે. દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ.